આજના સમયમાં શ્રી સશક્તિકરણને સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે આ બનાવ બન્યો, જેમાં ગામ લોકોએ પોતાના ગામમાં સમરસતાથી ચૂંટણી યોજી એક મહત્વનો નિર્ણય લીધો છે। આ ગામમાં વહીવટની કમાન મહિલાઓને સિરે સોંપવામાં આવી છે, જેમાં સરપંચ, ઉપસરપંચ સહિત આખી ગ્રામ પંચાયતના તમામ સભ્યો તરીકે મહિલાને સિરે જવાબદારી સોંપી અન્ય ગામ લોકોને પણ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વડગામ તાલુકાના જોઈતા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રથમવાર યોજાઈ રહી હતી, જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યાં ગામના લોકોએ ભેગા થઈને મહિલાઓના હાથમાં સુકાન સોંપ્યું છે। સરપંચ તરીકે ગ્રામજનોએ મંજુલાબા ચાવડાની પસંદગી કરી છે। ગામના પ્રથમ મહિલા સરપંચ મંજુલાબા ચાવડા રાજપૂત સમાજમાંથી આવે છે। મંજુલાબાએ કહ્યું કે વર્ષોથી અમે પરંપરા મુજબ અમે માન મર્યાદા સાચવીને કામ કરતા આવ્યા છે અને હવે જ્યારે શિક્ષણનો જમાનો છે તો આગામી સમયમાં વડીલોની માન મર્યાદા, સામાજિક રીત રિવાજો સાચવીને અમને જે જવાબદારી આપવામાં આવી છે તેને સારી રીતે નિભાવીશું। અમારા જોઈતા ગામે નવી એક પહેલ કરી છે કે મહિલાઓને અમે કારભાર સોંપ્યો છે। મહિલા પ્રથમ તો અમારે શું હતું કે પહેલા ગ્રામ પંચાયત અંધારિયા અને ગ્રુપમાં હતી જોઈતા બે, ત્યારે અમને બહુ તકલીફ પડતી હતી, પણ અમે મહિલાઓને સુકાન સોંપી, એમને કાર્યભાર સોંપી મહિલાઓને અમે આમ તો ચૂંટણી યોજાવાની હતી અમારે, પણ અમે બધા મળીને અમે એક સમરસ તરીકે અમે સરપંચ લાવ્યા છીએ। અમારા ગામમાં સરપંચ પણ મહિલા છે, આખી બોડી મહિલાની છે, સભ્યો, ડેપ્યુટી સરપંચ તરીકે પણ મહિલાની જ નિમણૂક કરાઈ છે। ખૂબ કામો સરસ કર્યા છે। આટલા વર્ષોમાં પણ સરપંચ તરીકે ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ જોઈતા ગામના સારો વિકાસ થયો છે છેલ્લા 9 વર્ષમાં। હવે આગળ પણ થશે એવો અમને પૂરો વિશ્વાસ છે। આગામી ચૂંટણીનો સુકાન મહિલા સશક્તિની યોજનાનો પૂરેપૂરો અમલ થાય અને સરકારશ્રીની જે લાગણી અને માગણી છે તે માટે અમારા જોઈતા ગામનું સુકાન મહિલાઓના હાથમાં સોંપ્યું છે અને મહિલાઓ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ અમારી પંચાયતની મહિલાઓની બોડી એ ગામનો વિકાસ કરશે। એટલે ગામવાળાએ અમારા પર વિશ્વાસ મૂકી અને મને સમરસ સરપંચ તરીકે અમારી વરણી કરી છે અને એમાંય આખી બોડી અમારી મહિલાઓની જ છે। ડેપ્યુટી સરપંચ ગણો કે સભ્યોની ગણો બધી મહિલાઓની જ છે, એટલે એ પણ સારું કહેવાય, કારણ કે મહિલા તો જે ધારાય કરી શકે, એટલે સારું કહેવાય। ગામનું પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને આ રીતે સમરસ રીતે સરપંચ તરીકે ચૂંટ્યા છે, એટલે ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ।